જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણીને સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેમના બધા કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણીને સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મ બુક પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીના બટનને દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। આજના સમયમાં દરેક માણસના જીવનમાં એટલી બધી ગૂંચવણો છે, એટલી બધી મુશ્કેલીઓ છે કે માણસ ચિંતા કરવાથી બચી શકે તે ખૂબ જ મુશ્કેલ છે। ખૂબ ઓછા લોકો હશે જેમને કોઈ ચિંતા નહીં હોય, જેઓ પોતાનું જીવન બિલકુલ ચિંતામુક્ત રીતે જીવતા હશે। વાસ્તવમાં તમને ખબર છે કે ચિંતા શું છે? ચિંતા તમારા મનની અશાંતિ છે, તમારા મનની બેચેની છે। શ્રી કૃષ્ણ કહે છે કે ચિંતા મનુષ્યને લક્ષ્યથી ભટકાવી દે છે, જ્યારે શાંતિ તેને સમાધાન તરફ લઈ જાય છે। જ્યારે મન વ્યાકુળ હોય છે ત્યારે બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, અને જ્યારે બુદ્ધિ ભ્રમિત થાય છે ત્યારે સાચો નિર્ણય લેવો અશક્ય બની જાય છે। જેમ એક તળાવનું પાણી જ્યારે શાંત હોય છે ત્યારે તેમાં બધું સ્પષ્ટ દેખાય છે, તે જ રીતે જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે આપણે સાચા નિર્ણયો લઈ શકીએ છીએ। પણ જો એ જ પાણી હલી જાય, તેમાં લહેરો ઉઠવા લાગે, તો કંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી। ઠીક એ જ રીતે જ્યારે આપણું મન ચિંતા અને ડરથી ભરાઈ જાય છે ત્યારે આપણે સમસ્યાને સાચી રીતે જોઈ જ શકતા નથી। આ એવું જ છે જેવું ધૂંધળા કાચમાંથી બહાર જોવાનો પ્રયાસ કરવો। ન તો વસ્તુઓ સ્પષ્ટ દેખાશે અને ન તો દિશાની ખબર પડશે। મહાભારતમાં જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં ઊભા રહીને પોતાના સગા સંબંધીઓને સામે જુએ છે ત્યારે તેમનું મન મોહ અને ચિંતાથી ભરાઈ જાય છે। તેમને લાગવા માંડે છે કે આ યુદ્ધ ફક્ત વિનાશ લાવશે અને તેમના પ્રિયજનોના મૃત્યુનું કારણ બનશે। તેઓ એટલા ચિંતિત થઈ જાય છે કે તેમના હાથ પગ ધ્રુજવા લાગે છે, તેમની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે અને તેઓ પોતાના કર્તવ્યથી પાછા હટવા લાગે છે। ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવે છે કે ચિંતા કરવાથી સત્ય બદલાતું નથી અને ન તો તેનાથી કોઈ સમસ્યા હલ થાય છે। તેઓ અર્જુનને કહે છે, હે પાર્થ, તું મોહ અને ભયમાં ન ફસા। આ સંસાર પરિવર્તનશીલ છે, જે આજે છે તે કાલે નહીં રહે। તારું કર્તવ્ય યુદ્ધ કરવાનું છે, ફળની ચિંતા કરવાનું નહીં। જ્યારે તું ચિંતા છોડી દઈશ ત્યારે જ તારું મન હળવું થશે અને તું તારા માર્ગને સ્પષ્ટ રીતે જોઈ શકીશ। આનાથી આપણને એ જ શીખ મળે છે કે જ્યારે પણ આપણે કોઈ સમસ્યામાં ફસાઈએ ત્યારે આપણું પહેલું પગલું ચિંતા કરવાને બદલે આપણા મનને શાંત કરવાનું હોવું જોઈએ। ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ચિંતા કરવાથી આપણને ઉકેલ મળશે, પણ સત્ય એ છે કે ચિંતા આપણને વધુ ગૂંચવી દે છે। જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પહેલાં જરૂર કરતાં વધુ ચિંતા કરવા લાગે તો તે ભણવાને બદલે માત્ર એ જ વિચારતો રહેશે કે જો હું નાપાસ થઈ ગયો તો શું થશે, અથવા જો હું સારો દેખાવ ન કરી શક્યો તો લોકો શું કહેશે। આ ચિંતામાં તેનું મગજ એટલી હદે ગૂંચવાઈ જાય છે કે તે ભણવા પર ધ્યાન જ આપી શકતો નથી। પરિણામે જેનો ડર હતો તે જ સાચું ઠરે છે। એટલે કે ચિંતા કરવાથી ન માત્ર સમસ્યાનો ઉકેલ નથી મળતો, પરંતુ પરિસ્થિતિ વધુ બગડી જાય છે। ઘણીવાર જીવનમાં આપણે એવી પરિસ્થિતિઓમાં આવી જઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે કોઈ રસ્તો નથી। આપણે વારંવાર કોઈ સમસ્યા વિશે વિચારીએ છીએ, તેને દરેક ખૂણેથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોઈ સમાધાન મળતું નથી। આનું કારણ એ જ છે કે આપણું મન શાંત નથી હોતું। જ્યારે મન અશાંત હોય ત્યારે વિચારવાની ક્ષમતા નબળી પડી જાય છે। જો આપણે આ સમજી જઈએ તો આપણને ક્યારેય બિનજરૂરી ચિંતા કરવાની જરૂર જ નહીં પડે। આથી જ્યારે પણ કોઈ સમસ્યા સામે આવે ત્યારે પોતાની જાતને આ સવાલ પૂછો, શું મારી ચિંતા આ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે કે મને વધુ ગૂંચવી રહી છે? જો ચિંતા ઉકેલ નથી લાવી રહી તો તેનો અર્થ સ્પષ્ટ છે કે આપણે આપણા મનને શાંત કરીને સાચી દિશામાં વિચારવું જોઈએ। આ જ એકમાત્ર રસ્તો છે જેનાથી આપણે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ શોધી શકીએ છીએ। શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે
તે પણ સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. મનુષ્યનો સૌથી મોટો દુશ્મન તેનો ડર અને અસ્થિર મન હોય છે. આપણે દરરોજ એ જ વિચારતા રહીએ છીએ કે ભવિષ્યમાં શું થશે, શું આપણા સપના પૂરા થશે, શું આપણને સફળતા મળશે, શું આપણા પ્રિયજનો હંમેશા આપણી સાથે રહેશે, શું આપણે કોઈ મુશ્કેલીમાં પડવાના છીએ. પણ આ અનિશ્ચિતતાનો કોઈ અંત નથી. આપણે જેટલું વધુ ભવિષ્ય વિશે વિચારીએ છીએ તેટલું જ આપણું વર્તમાન પ્રભાવિત થાય છે. મહાભારતમાં અર્જુન પણ આ જ ચિંતામાં પડી ગયા હતા. જ્યારે તેઓ યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા અને જોયું કે તેમના પોતાના જ સંબંધીઓ, ગુરુઓ અને મિત્રો તેમની સામે ઊભા છે, ત્યારે તેમનું મન વિચલિત થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે જો તેમણે યુદ્ધ કર્યું તો પરિણામ શું આવશે? શું તેઓ તેમના પ્રિયજનોને ગુમાવી દેશે? શું આ યુદ્ધ વિનાશક હશે? આ ચિંતાએ તેમને એટલા નબળા કરી દીધા કે તેમના હાથમાંથી ગાંડીવ ધનુષ પડવા લાગ્યું અને તેઓ યુદ્ધ કરવાથી પાછા હટવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણે તેમને ગીતાનો ઉપદેશ આપ્યો અને કહ્યું, હે પાર્થ, કર્મ કર, ફળની ચિંતા ન કર. ભવિષ્યની ચિંતા તને તારા ધર્મથી વિચલિત કરી રહી છે. જ્યાં સુધી તું આ ડરને નહીં છોડે ત્યાં સુધી તું તારા કર્તવ્યનું પાલન નહીં કરી શકે. આ ઉપદેશનો અર્થ એ જ છે કે જ્યારે આપણે વારંવાર ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વર્તમાનમાં સાચા નિર્ણયો નથી લઈ શકતા. કલ્પના કરો કે એક ખેડૂત છે જે દર વર્ષે પોતાનો પાક ઉગાડે છે. જ્યારે તે બીજ વાવે છે ત્યારે તેના મનમાં ઘણા પ્રકારની ચિંતાઓ હોય છે. શું વરસાદ યોગ્ય સમયે થશે? શું પાક સારો થશે? શું કોઈ આપત્તિ આવી જશે? પણ જો તે માત્ર ચિંતા કરતો રહે અને ખેતરમાં કામ કરવાનું બંધ કરી દે તો શું તેનો પાક ઉગશે? નહીં. જો તે મહેનત કરતો રહેશે તો પાક સારો થશે અને જો કોઈ અવરોધ આવશે પણ તો તે તેનો ઉકેલ શોધી કાઢશે. પણ જો તે ભવિષ્યની ચિંતામાં ડૂબીને કામ જ ન કરે તો ચોક્કસપણે તેને નિષ્ફળતા જ મળશે. આ જ વાત આપણા જીવનમાં પણ લાગુ પડે છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરવાને બદલે માત્ર એ વિચારતો રહે કે શું થશે જો હું નાપાસ થઈ ગયો તો તે પોતાના અભ્યાસ પર ધ્યાન જ નહીં આપી શકે અને તેની નિષ્ફળતા નક્કી થઈ જશે. પણ જો તે ચિંતા છોડીને પૂરા મનથી અભ્યાસ કરે તો તે સારા પરિણામો મેળવી શકે છે. આપણે એ નથી કહી શકતા કે ભવિષ્યમાં શું થશે, પણ આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આપણે આપણા વર્તમાનને કેવી રીતે જીવી રહ્યા છીએ. જો આપણે આજે સાચા નિર્ણયો લઈશું તો આપણું ભવિષ્ય આપોઆપ સારું થશે. પણ જો આપણે માત્ર ચિંતામાં ડૂબેલા રહીશું તો આપણે આપણા વર્તમાનને પણ ગુમાવી દઈશું અને ભવિષ્ય પણ અંધકારમય થઈ જશે. આથી શ્રીકૃષ્ણની આ શીખ આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. જે થવાનું છે તે થઈને જ રહેશે, પણ જો તું તારા કર્તવ્યને પૂરી નિષ્ઠાથી નિભાવીશ તો પરિણામ પણ તારા પક્ષમાં હશે. ચિંતા કરવાથી કંઈ નથી બદલાતું, પરંતુ સાચું કર્મ કરવાથી બધું જ બદલાઈ શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય સંકટ સમયે ધૈર્ય નથી ગુમાવતો અને પોતાના કર્તવ્ય પથ પર ચાલતો રહે છે તે જ સાચો વીર છે. સમય સાથે દરેક સમસ્યાનો ઉકેલ નીકળે છે, બસ વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. જીવન એક પ્રવાહ છે જેમાં ક્યારેક સુખની લહેરો આવે છે તો ક્યારેક દુઃખની. જ્યારે કોઈ મુશ્કેલી સામે આવે છે ત્યારે મનુષ્ય તરત જ સમાધાન ઈચ્છે છે. તે બેચેન થઈ જાય છે, નિરાશામાં ડૂબવા લાગે છે અને ઘણીવાર ખોટા નિર્ણયો પણ લઈ લે છે. પણ સત્ય એ છે કે દરેક સમસ્યાનો ઉકેલ સમય સાથે આપોઆપ આવી જાય છે. બસ ધૈર્ય અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખવી જરૂરી છે. મહાભારતમાં જ્યારે પાંડવોને 13 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે તે તેમના જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી. એક રાજા જેણે પોતાના જીવનમાં સમૃદ્ધિ અને સન્માન જોયું હતું તેને અચાનક જંગલોમાં ભટકવું પડ્યું. યુધિષ્ઠિર માટે આ પરીક્ષા સૌથી કઠિન હતી, કારણ કે તેમની સામે માત્ર પોતાની તકલીફ જ નહોતી પરંતુ પોતાના ભાઈઓ અને દ્રૌપદીના દુઃખને પણ સહન કરવાનું હતું. પણ તેમણે ધૈર્ય રાખ્યું. તેઓ જાણતા હતા કે આ સમય કાયમી નથી. તેમણે નકારાત્મક વિચારસરણીમાં પોતાનો સમય બગાડવાને બદલે સાચા કર્મો કર્યા, જ્ઞાન મેળવ્યું અને અંતે સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ અને ધર્મનો વિજય થયો. સમસ્યા ત્યારે વધુ વકરી જાય છે જ્યારે આપણે ધૈર્ય ગુમાવી દઈએ છીએ. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ નાવમાં બેસીને નદી પાર કરી રહ્યો છે. અચાનક તેજ લહેરો ઉઠવા લાગે છે. જો તે વ્યક્તિ ગભરાઈ જાય અને નાવમાંથી કૂદી પડે તો ચોક્કસપણે તે ડૂબી જશે.
પણ જો તે ધૈર્યથી નાવને સંભાળે અને સાચી દિશામાં આગળ વધતો રહે તો થોડી વારમાં લહેરો શાંત થઈ જશે અને તે સુરક્ષિત કિનારે પહોંચી જશે. આ જ જીવનનો નિયમ છે. એક નાના બીજને જુઓ. જ્યારે ખેડૂત તેને જમીનમાં વાવે છે ત્યારે તે તરત જ ઝાડ નથી બની જતું. તેને માટી નીચે અંધારામાં રહેવું પડે છે, વરસાદ સહન કરવો પડે છે, તડકો સહન કરવો પડે છે અને સમય સાથે તે અંકુરિત થાય છે અને પછી એક મજબૂત વૃક્ષ બને છે. પણ જો કોઈ અધીરા થઈને તે બીજને વારંવાર ખોદીને જોવા લાગે કે તે વધ્યું કે નહીં તો તે તેને નષ્ટ જ કરી દેશે. એ જ રીતે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે એ સમજવું જોઈએ કે આ સમય પણ કાયમી નથી. જો આપણે હિંમત હારીને હાર માની લઈશું તો આપણે આપણા જ ભવિષ્યને નુકસાન પહોંચાડીશું. પણ જો આપણે ધૈર્ય રાખીને આપણા પ્રયાસો ચાલુ રાખીએ તો ધીમે ધીમે ઉકેલ આવી જ જાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ સમસ્યામાં ફસાયેલો હોય તો તેણે પોતાની જાતને આ સવાલ પૂછવો જોઈએ: શું આ સમસ્યા હંમેશા રહેશે? જ્યારે આપણે આપણા ભૂતકાળને જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આપણે પહેલાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પણ તે સમય સાથે હલ થઈ ગઈ. જ્યારે એક બાળક જન્મે છે ત્યારે તે તરત ચાલી નથી શકતું, બોલી નથી શકતું, જાતે ભોજન નથી કરી શકતું, પણ માતા પિતા ધૈર્ય રાખે છે. સમય સાથે તે બાળક મોટું થાય છે અને એક દિવસ તે આત્મનિર્ભર બની જાય છે. સમસ્યાઓ પણ કંઈક આવી જ હોય છે. આજે જે કઠિન લાગી રહ્યું છે તે કાલે હળવું લાગશે અને થોડા સમય પછી કદાચ આપણને એ પણ યાદ ન રહે કે આ સમસ્યા ક્યારે હતી. આથી જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણે ગભરાવાને બદલે એ સમજવું જોઈએ કે સમય દરેક ઘાને ભરી દે છે, દરેક ગૂંચવણને ઉકેલી દે છે. બસ આપણે આપણી વિચારસરણીને સકારાત્મક રાખવી જોઈએ અને ધૈર્યપૂર્વક આગળ વધતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા ચિતા સમાન હોય છે. જે મનુષ્ય દરેક સમયે ચિંતામાં ડૂબેલો રહે છે તે પોતાના જ હાથોથી પોતાના સુખ, શાંતિ અને સ્વાસ્થ્યને નષ્ટ કરી દે છે. ચિંતાથી મુક્તિ જ વાસ્તવિક આનંદ છે. ચિંતા એક એવી આગ છે જે ધીમે ધીમે શરીર અને મનને બાળવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતની વધુ ચિંતા કરે છે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન તેના પર જ કેન્દ્રિત થઈ જાય છે. વારંવાર એ જ વિચારો મગજમાં ફરતા રહે છે અને મન અશાંત થઈ જાય છે. ધીમે ધીમે આ માનસિક તણાવ વધવા લાગે છે, જેનાથી ઊંઘ ખરાબ થાય છે, મન વિચલિત રહેવા લાગે છે અને શરીર પણ નબળું પડવા લાગે છે. તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ વધુ ચિંતા કરે છે ત્યારે તેની ઊર્જા ઓછી થવા લાગે છે, તેને થાક અનુભવાય છે, શરીર ભારે લાગવા માંડે છે, ભૂખ ઓછી થઈ જાય છે અને ઘણીવાર માથાનો દુખાવો, પેટનો દુખાવો કે હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. ચિંતા માત્ર એક માનસિક અવસ્થા નથી, તે શરીરને પણ પ્રભાવિત કરે છે. ચિંતા કરવાથી સમસ્યા હલ નથી થતી, બલકે નવી સમસ્યાઓ જન્મ લે છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા વિશે અત્યંત ચિંતા કરે છે તો તેનું મન ભળવામાં નહીં કે ગભરાટમાં ભૂલો કરશે અને પરિણામ પણ ખરાબ આવશે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીની ચિંતામાં ડૂબેલો રહે છે તો તે સાચા નિર્ણયો નહીં લઈ શકે અને તેની સ્થિતિ વધુ બગડી શકે છે. જ્યારે આપણે જરૂર કરતાં વધુ ચિંતા કરવા લાગીએ છીએ ત્યારે આપણું શરીર તણાવના હોર્મોન્સ જેવા કે કોર્ટિસોલનું વધુ ઉત્પાદન કરવા લાગે છે. આનાથી હૃદયના ધબકારા વધી જાય છે, બ્લડ પ્રેશર વધી શકે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. આ જ કારણ છે કે જે લોકો દરેક સમયે ચિંતામાં રહે છે તેઓ જલ્દી બીમાર પડવા લાગે છે. તેમનું મન ક્યારેય શાંત નથી રહેતું અને ધીમે ધીમે તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એક ભારે પથ્થર ઉપાડીને ઊભો છે. જો તે થોડીવાર સુધી તેને પકડી રાખે તો કોઈ સમસ્યા નહીં થાય, પણ જો તે આખો દિવસ તેને ઉપાડી રાખે તો તેનું શરીર જવાબ દેવા લાગશે. એ જ રીતે ચિંતા પણ એક બોજ છે. જો આપણે થોડીવાર કોઈ સમસ્યા પર વિચાર કરીએ તો તે સ્વાભાવિક છે, પણ જો આપણે તેને મનમાં પકડી રાખીએ તો તે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને બગાડી દેશે. આથી જ્યારે પણ મનમાં ચિંતા આવે ત્યારે એ વિચારવું જોઈએ: શું આ ચિંતા મારા કોઈ કામમાં આવી રહી છે? શું તેનાથી મારી સમસ્યા હલ થઈ રહી છે? જો જવાબ ના હોય તો તેને છોડી દેવી જ વધુ સારી છે. આપણે આપણા શરીર અને મનની રક્ષા કરવી જોઈએ, કારણ કે એક સ્વસ્થ શરીર અને શાંત મનથી જ આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જીવનમાં એ જ બોજ સૌથી ભારે હોય છે જે આપણે આપણા વિચારોમાં ઉંચકીને ફરતા રહીએ છીએ. મન હળવું હોય તો મુશ્કેલીઓ પણ સરળ લાગે છે અને જો મન બોજથી ભરેલું હોય તો નાની નાની વાતો પણ મોટું દુઃખ આપવા લાગે છે.
આથી બિનજરૂરી વાતોને મનમાં સ્થાન ન આપો. દરેક સમસ્યાના બે પાસા હોય છે, એક જે આપણને ડરાવે છે અને બીજું જે આપણને શીખવે છે. જે ડરમાં જીવે છે તે હંમેશા અસ્થિર રહે છે અને જે શીખીને આગળ વધે છે તે જ જીવનને સાચા અર્થમાં સમજી શકે છે. જે વીતી ગયું તે સ્મૃતિ છે, જે આવવાનું છે તે અજ્ઞાત છે, પણ જે આ ક્ષણમાં છે તે જ વાસ્તવિકતા છે. જો આપણે આ પળને પૂરી રીતે જીવતા શીખી લઈએ તો જીવનમાં સંતુલન જળવાઈ રહેશે. ક્યારેક આપણે એ વસ્તુઓને લઈને ગૂંચવાયેલા રહીએ છીએ જેનું વાસ્તવમાં આપણા જીવનમાં કોઈ વિશેષ મહત્વ નથી હોતું. સમય જતાં જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે અનુભવાય છે કે આપણે કેટલી બધી ઊર્જા વ્યર્થ કરી દીધી. આથી જે જરૂરી છે બસ તેના પર જ ધ્યાન આપો. મનુષ્ય પોતાના વિચારોથી ઘેરાયેલો રહે છે અને એ જ વિચારો તેને ખુશ પણ કરી શકે છે અને વ્યાકુલ પણ. જો આપણે વિચારોને સકારાત્મક દિશામાં વાળી લઈએ તો જીવનની દરેક પરિસ્થિતિ એક નવા અવસર જેવી લાગશે. દરેક દિવસ એક નવો અવસર લઈને આવે છે, એક નવી ઊર્જાનો સ્ત્રોત. વીતી ગયેલા કાલને દોહરાવવાને બદલે આજના દિવસને પૂરી ઈમાનદારી અને ઉમંગ સાથે જીવવાનો પ્રયાસ કરો. દરેક જણ પોતાની સમસ્યાઓમાં ગૂંચવાયેલું છે, પણ કેટલાક લોકો તેનાથી ગભરાઈ જાય છે અને કેટલાક તેને ઉકેલવામાં લાગી જાય છે. જે વ્યક્તિ પોતાના પ્રયાસોને સાચી દિશામાં લગાવે છે તે જ વાસ્તવિક રીતે આગળ વધે છે. દરેક મુશ્કેલી આપણને કંઈક શીખવવા આવે છે. જો આપણે ફક્ત ફરિયાદ કરવામાં સમય બગાડીએ તો શીખવાનો અવસર ગુમાવી દઈશું. પણ જો ધૈર્ય રાખીને સમાધાન શોધીએ તો કોઈ પણ પરિસ્થિતિ આપણને રોકી શકતી નથી. વિચારોનો બોજ જો વધુ થઈ જાય તો જીવન એક સંઘર્ષ બની જાય છે. જે વ્યક્તિ પોતાના મનને હળવું રાખતા શીખી લે છે તેના માટે જીવન સરળ બની જાય છે. જે નાની નાની વાતોમાં પણ ગૂંચવાઈ જાય છે. જીવનને સરળતાથી જોવાની આદત કેળવો ત્યારે જ મનની શાંતિ જળવાઈ રહેશે. જો આપણે દરેક વસ્તુને આપણા કાબૂમાં રાખવાનો પ્રયાસ કરીશું તો આપણે જાતે જ થાકી જઈશું. કેટલીક વાતો સમય પર છોડી દેવી એ જ સૌથી સારો ઉકેલ હોય છે. ઘણીવાર જે વસ્તુ આપણને સૌથી વધુ પરેશાન કરે છે તે જ ભવિષ્યમાં આપણી સૌથી મોટી શીખ બને છે. આથી દરેક પરિસ્થિતિને સ્વીકારવી એ જ સૌથી મોટી હિંમત છે. વિચારવું અને સમજવું એમાં ફરક હોય છે. જે ફક્ત વિચારતો રહે છે તે ક્યારેય આગળ નથી વધી શકતો અને જે સમજવાનો પ્રયાસ કરે છે તે જ સાચી દિશામાં પગલું ભરી શકે છે. જેને આપણે સમસ્યા સમજીએ છીએ બની શકે છે કે તે કોઈ નવા રસ્તાનો સંકેત હોય. જો આપણે દરેક સ્થિતિને સાચા દૃષ્ટિકોણથી જોઈએ તો કોઈ પણ પરિસ્થિતિ આપણને રોકી નહીં શકે. જ્યારે પણ મન અશાંત હોય ત્યારે પોતાની જાતને પૂછો, શું આ વાત વાસ્તવમાં એટલી મહત્વપૂર્ણ છે કે તેના માટે પોતાનો ચહેરો ગુમાવવો પડે? મોટાભાગના કિસ્સાઓમાં જવાબ ના હશે. દરેક પરેશાનીનો ઉકેલ છે, બસ તેને જોવાનો દૃષ્ટિકોણ જોઈએ. જે વ્યક્તિ પોતાની વિચારસરણીને સકારાત્મક બનાવી રાખે છે તેના માટે જીવન સરળ બની જાય છે. ઘણીવાર આપણે આપણી સ્થિતિને જેટલી કઠિન સમજીએ છીએ તેટલી તે હોતી નથી. બસ આપણો દૃષ્ટિકોણ જ તેને કઠિન બનાવે છે. જો આપણે તેને હળવાશથી લઈએ તો દરેક સમસ્યા નાની લાગવા માંડશે. જીવનમાં એ જ વ્યક્તિ આગળ વધે છે જે મુશ્કેલીઓ છતાં પોતાના પ્રયાસોમાં કમી નથી કરતો. જે દરેક સ્થિતિમાં ધૈર્ય જાળવી રાખે છે તે જ અંતે સફળતા પ્રાપ્ત કરે છે. જે વસ્તુઓ આપણા હાથમાં નથી તેને લઈને પરેશાન રહેવું એવું જ છે જેવું કોઈ એવા દરવાજાને ખોલવાનો પ્રયાસ કરવો જેની ચાવી આપણી પાસે જ નથી. જ્યાં સુધી આપણે ખોટા દરવાજા ખખડાવતા રહીશું ત્યાં સુધી સાચો રસ્તો નહીં મળે. આથી એ વસ્તુઓ પર ધ્યાન આપો જેને તમે બદલી શકો છો, નહીં કે એના પર જે તમારા નિયંત્રણ બહાર છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.